पुष्पा समझ के फ्लावर समझे क्या? फ्लावर नहीं, वाइल्ड फायर है बे। વાઇલ્ડ ફાયર. લાઇટ બંધ કરો ભાઈ. ના થાય લાઇટ બાઇટ બંધ, સુપર સીન આવ્યું છે. અવાજ ધીરો રાખો, લાઇટ બંધ કરો, નીંદર આવે, સુવા દો મને. તું સુઈ જા, ખતરનાકનું પુષ્પા આવ્યો છે. આવા વિચિત્ર લોકો તમને પણ ટ્રેનમાં મળી જતા હશે ને, તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. કારણ કે 10 વાગ્યા પછી ટ્રેનમાં નવા નિયમો લાગુ પડી જાય છે અને 10 વાગ્યા પછી કોઈ પણ ટ્રેનમાં જોર જોરથી વાતો પણ નથી કરી શકતું અને લાઇટ પણ ચાલુ નથી કરી શકતું. તો પ્રશ્ન એ થાય કે આવા લોકો મળે ત્યારે આપણે કમ્પ્લેન કેવી રીતના કરવી? તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે આપણે બધાએ કોઈ ના કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી તો જરૂરથી કરી જશે, પરંતુ જેટલા પણ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે એમને એ નહીં ખબર હોય કે ટ્રેનમાં રાત્રે 10 વાગ્યા પછી ઘણા નિયમો લાગુ પડી જાય છે. જેમ કે જેટલા પણ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે એ 10 વાગ્યા પછી જોર જોરથી ફોન પર વાતો નથી કરી શકતા, સ્પીકર પર ફોન રાખીને વાતો નથી કરી શકતા, આટલું જ નહીં ગીતો પણ નથી વગાડી શકતા અને જોરથી જે મૂવી છે એ પણ નથી જોઈ શકતા. અને આ સાથે સાથે ટ્રેનની જેટલી પણ ડીમ લાઇટ છે એ સિવાય કોઈ પણ મેઇન લાઇટ ચાલુ નથી કરી શકતા. અને જો કોઈ મુસાફર આવી ભૂલ કરે છે અને કોઈ બીજી વ્યક્તિ તેની સામે કમ્પ્લેન ફાઇલ કરી દે છે ને, તો એ મુસાફર સામે કાર્યવાહી પણ થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય ને આપણે કોઈ એવા લોકો મળી જાય જે જોર જોરથી વાતો કરે છે, તો તેની સામે આપણે કમ્પ્લેન કેવી રીતના કરવી? તો સૌથી પહેલા તો તમારે મુસાફરને પ્રેમથી વાત કરી દેવાની છે કે ભાઈ તમે ધીરું બોલો, મને ડિસ્ટર્બ થાય છે. જો એ ના માને તો તમારે ટીસીને જઈને કમ્પ્લેન કરવાની છે, અથવા તો રેલવેના કોઈ પણ અધિકારી અથવા તો જે પોલીસ અધિકારી છે જે ત્યાં ફરતા હોય છે તેને તમે કમ્પ્લેન કરી શકો છો. અને જો કોઈ તમને ના દેખાય તો તમારે ફક્ત તમારો જે ફોન છે ને એ કાઢી લેવાનો છે અને તેમાં તમારે 139 ડાયલ કરવાનું છે અને ત્યાં જઈને તમે કમ્પ્લેન કરી શકો છો. અને જો તમારે ફોન કરીને પણ કમ્પ્લેન નથી કરવી ને, તો તમે તમારા ફોનમાં ફક્ત એક રેલ મદદ કરીને એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી લેવાની છે અને ત્યાંથી પણ તમે કમ્પ્લેન કરી શકો છો. તો હવે રેલ મદદથી આપણે કેવી રીતના કમ્પ્લેન કરવી એ જાણી લઈએ. તો સૌથી પહેલા એપને ઓપન કરી લો, ત્યાં તમારે લોગિન કરવાનું છે અને પછી હોમ પેજ પર તમને સૌથી પહેલા ટ્રેન કમ્પ્લેનનો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં જઈને તમને જે કમ્પ્લેનનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને સિક્યોરિટીને પસંદ કરવાનું છે. હવે બીજું છે તમારે સબ કમ્પ્લેન, ત્યાં તમારે ક્લિક કરીને તમને ઘણા ઓપ્શન દેખાશે, ત્યાં તમારે નીચે સ્ક્રોલ કરીને ન્યુસન્સ બાય પેસેન્જર એના પર ક્લિક કરવાનું છે. એ પછી તમારી જે આજની તારીખ છે તેને પસંદ કરી લેવાની છે અને નીચે જે તમારી કમ્પ્લેન છે એને તમે ડિટેલમાં લખી પણ શકો છો. અને ખાસ વાત એ છે કે આમાં તમે તમારો જે કમ્પ્લેનનો ફોટો છે તેને પણ અપલોડ કરી શકો છો. આ પછી તમારે જર્ની ડિટેલમાં જઈને ત્યાં PNR સિલેક્ટ કરી લેવાનું છે અને તમારી ટિકિટમાં જે PNR નંબર આપેલો છે તેને તમારે એડ કરી લેવાનું છે. અને આટલું કરી લીધા પછી તમારે સબમિટ પર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારી જે કમ્પ્લેન છે એ ફાઇલ થઈ ગઈ છે અને થોડી જ મિનિટો અથવા કલાકોમાં જે તમારી કમ્પ્લેન છે તેનો ઉકેલ આવી જશે. અને ખાસ વાત, જો તમારા ફોનમાં એ સમયે ઇન્ટરનેટ નથી ને, તો જેમ મેં તમને પહેલા કીધું એ પ્રમાણે તમે 139 પર કોલ કરીને પણ કમ્પ્લેન કરી શકો છો. એટલા માટે જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરો છો ને આવા લોકો તમને મળી જાય ને, તો તમને કમ્પ્લેન કેવી રીતના કરવી એ તમે આજના વિડીયોમાં શીખી લીધું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.